નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। ઠાકોર સમાજમાં ડીજેના પ્રતિબંધને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે। ડીજે સાઉન્ડ સાથે સંકળાયેલા વેપારીઓનો વિરોધ સામે આવ્યો। તાજેતરમાં ઓગણનાથ ખાતે ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું, જ્યાં ગેનીબેન સહિતના ઠાકોર સમાજના અગ્રણીઓએ આ બંધારણ ઘડીને કેટલાક નિયમો જાહેર કર્યા। બંધારણમાં લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ઠાકોર સમાજમાં જ અનેક વેપારીઓ છે જે ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા છે। ગેનીબેન સહિતના અગ્રણીઓએ ઘડેલા નિયમનો તેઓ વિરોધ કરી રહ્યા છે। જો ડીજેનો વ્યવસાય બંધ થશે તો પછી દારૂ ગાળવાની તૈયારી વેપારીઓએ દર્શાવી છે। આખરે પોતાની આજીવિકા કેવી રીતે રળવી તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યો છે અને આ નિયમની સામે પોતાનો ભારોભાર રોષ વ્યક્ત કર્યો છે। ગેનીબેન સહિતના અગ્રણીઓએ જે નિયમ રજૂ કર્યો હતો અને બંધારણમાં બનાવેલો આ નિયમ, જેની સામે ડીજેના વેપારીઓ હાલ રોષ વ્યક્ત કરી રહ્યા છે। લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ઓગણનાથ ખાતે ઠાકોર સમાજના બંધારણ ઘડાયું। આ સમાજના બંધારણમાં લગ્ન પ્રસંગને લઈને જે નિયમો દાખલ કરવામાં આવ્યા છે, રજૂ કરવામાં આવ્યા છે, આ નિયમોમાં ડીજેની ધામધૂમને પણ બાકાત રાખવામાં આવી છે। જો કે ઠાકોર સમાજમાં જ કેટલાય લોકો ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જે તેનો વિરોધ કરી રહ્યા છે। અમારી સાથે જોડાયા છે અખ્તર મંસૂરી। અખ્તર, ડીજેના વ્યવસાયિકો જે છે તેઓ આ બંધારણમાં જે નિયમ છે તેનો વિરોધ નોંધાવી રહ્યા છે અને સાથે તેમણે એટલે સુધી કહી દીધું છે કે જો ડીજે બંધ થશે તો પછી દારૂ ગાળવાનો વારો આવશે। શું વિગતો? ચોક્કસથી જે રીતે ઠાકોર સમાજના અંદર એક બંધારણ ઘડવામાં આવ્યું હતું કે લગ્નના અંદર ડીજે ને છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે, પ્રતિબંધ કરવામાં આવ્યો છે, ત્યારે આજે પાટણના હાંસાપુર વિસ્તારના અંદર જે ડીજેના જે એસોસિએશન છે, જે ડીજે સાથે સંકળાયેલા જે લોકો છે, તે તમામ લોકો એક મિટિંગ કરવામાં આવી હતી। મિટિંગના અંદર તે લોકો એક નિર્ણય કર્યો હતો કે જો આપણા જે અમારો જીવન નિર્વાહ છે, પરંતુ જો આને જે બંધ કરવાની જે ઠાકોર સમાજના લોકોએ જે ચીમકી આપી છે, પરંતુ આ સમાજ આના સાથે ઠાકોર સમાજ પણ જોડાયેલો છે, ઠાકોરના સમાજના લોકો પણ આ વ્યવસાય સાથે જોડાયેલા છે, ત્યારે બધા લોકોએ ચીમકી આપી છે જો ડીજેનો ધંધો જો બંધ કરવામાં આવશે તો શું અમે દારૂ ગાળવાનો ધંધો ચાલુ કરીશું। તે જાતે ચીમકી પણ આપી છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે આ ધંધો છે તેને બંધ થવાથી તેમના જે જીવન નિર્વાહ છે તે પણ બંધ થઈ શકે છે। તેના કારણે જે લોકો છે તે લોકો સમગ્ર જે ડીજે સાથે જોડાયેલા જે લોકો છે તે ભેગા થયા હતા અને તેમણે એક નિર્ણય પણ કર્યો છે, એક આવેદનપત્ર બનાવીને ગેનીબેનના ત્યાં સુખોટ પણ કરવાની જે લોકો જાતની વાત કરી રહ્યા છે કરવામાં આવે તો, પરંતુ હાલ જે રીતે ઠાકોર સમાજના લોકો જે ડીજે સાથે જે સંકળાયેલા છે તે લોકોનું પણ એવું જ કહેવું છે કે જો ડીજે બંધ કરવામાં આવશે તો અમારો જીવન નિર્વાહ બંધ થઈ જશે। તેના કારણે જો ડીજે બંધ કરવામાં આવશે તો શું અમે દારૂ ગાળવાનો ધંધો શરૂ કરીએ, તેવી પણ હાલ એક જાતની વાત ચાલી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। આ વ્યવસાયિકો એટલા ક્રોધે ભરાયા છે કે તેઓ એટલે સુધી હવે બોલી રહ્યા છે કે જો ડીજેનો તાલ બંધ કરવો હોય તો અમારો વ્યવસાય બંધ થઈ જશે તો પછી અમારે દારૂ ગાળવાનો વારો આવશે। એક તરફ જ્યાં દારૂબંધીને લઈને પણ ગેનીબેને કેટલીય વાર પોતાનો અવાજ ઉઠાવ્યો છે તો તેમની સામે પણ આ મુદ્દો તેમણે રાખ્યો છે। મારી સાથે ઠાકોર સમાજના આગેવાન મુકેશભાઈ જોડાયા છે। મુકેશજી, આપનું સ્વાગત છે। મુકેશભાઈ, આ જે ડીજેના વ્યવસાયિકો છે તેમણે જે મુદ્દો રજૂ કર્યો છે કે વ્યવસાય પર મોટી અસર પડશે, આજીવિકા અટકશે, આ બંધારણમાં જે નિયમ છે તેને લઈને આપનું શું કહેવું છે? જી બેન, એમાં એવું છે કે સમાજે જે બંધારણ નક્કી કર્યું છે 16 મુદ્દાનું, એ 3 જિલ્લાના તમામ તાલુકાઓના 27 તાલુકાના સામાજિક અગ્રણીઓ, શિક્ષિત જે લોકો છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા, સમાજ જાગૃતિની પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોના અભિપ્રાય લઈ અને સમાજે આ 16 મુદ્દાનું બંધારણ જાહેર કર્યું છે। એમાં ડીજે બંધ કરવાની જે વાત છે તો એ જે પણ સાઉન્ડ સાથે જોડાયેલા લોકો છે એમને હું વિનંતી કરું છું કે આ સમગ્ર સમાજના હિતમાં આ સમાજે નિર્ણય લીધો છે। કદાચ વ્યક્તિગત નાના મોટા વ્યવસાયોમાં આપને થોડા ઘણું એમાં નુકસાન થશે, પણ પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદના 27 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા ઠાકોર સમાજે જયારે આ નિર્ણય લીધો હોય અને એમના હિતમાં હોય ત્યારે એમણે પણ સમાજના બંધારણમાં સાથ અને સહકાર આપવો જોઈએ। અને રહી વાત ડીજે માલિકોને જે નુકસાન થઈ રહ્યું છે એવી વાત જે એમણે કરી છે, તો એની અંદર ઘણા બીજા વ્યવસાયો પણ છે અથવા સાઉન્ડ સિસ્ટમ સાથે જોડાયેલા ઘણા બધા ધાર્મિક પ્રસંગો છે, અન્ય ઘણી બધી જગ્યાએ તમે આ વ્યવસાયને ડેવલપ કરી શકો છો, પરંતુ સમાજની અંદર જે ડીજેના કારણે ઘણા બધા પ્રકારની સાઈડ ઇફેક્ટ આવી રહી છે, એના નુકસાનો પણ ઘણા થઈ રહ્યા છે।
તો એમાં ડીજે માલિકો અથવા સાઉન્ડ સાથે સંકળાયેલા તમામ ઠાકોર સમાજના જે લોકો છે એમને હું વિનંતી કરું છું સમાજ વતી કે સમાજના હિતમાં નિર્ણય લેવાયો છે તો એમાં આપ સૌ સાથ સહકાર આપો. ઠાકોર સમાજનું બંધારણ નક્કી થયા પછી ગુજરાતના દરેક સમાજોએ બંધારણને પોતાના સમાજમાં અમલ કરવાનો નિર્ણય પણ કર્યો છે. એમાં ગઈકાલે જ જાગીરદાર રાજપૂત સમાજના તમામ આગેવાનો એક મંચ ઉપર આવી અને ડીજે બંધ કર્યું છે. રબારી સમાજનું પણ 25 તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે. એમાં પણ ડીજે પ્રથા અને વરઘોડા પ્રથા બિલકુલ બંધ કરવા જઈ રહ્યા છે. પાટીદાર સમાજમાં રૂપાલા સાહેબે પણ હમણાં નિવેદન આપ્યું છે કે ભાઈ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે અથવા સમાજમાં બંધારણના અમુક મુદ્દાઓ પણ થવું જોઈએ. તો ઠાકોર સમાજના બંધારણના નિર્ણય પછી દરેક સમાજો ઠાકોર સમાજના રાહ ઉપર ચાલી રહી છે. ત્યારે ઠાકોર સમાજમાં જે ડીજે પ્રથા બંધ થઈ એના કારણે જે ડીજે માલિકો અથવા સાઉન્ડના માલિકો જે તે મિટિંગો કરી રહ્યા છે એમને સમાજ વતી મારી વિનંતી છે કે ક્યાંક તમને વ્યક્તિગત થોડા ઘણું નુકસાન થતું હશે પરંતુ સમાજને બહુ જ મોટા વર્ગને આનો ફાયદો થવાનો છે અને સમાજના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ. વ્યક્તિગત કોઈ પણ વાતને આપણે ધ્યાનમાં રાખવી ના જોઈએ એવી મારી સમાજના યુવાનોને અને સાઉન્ડ સાથે જોડાયેલા લોકોને નમ્ર વિનંતી છે. બિલકુલ મુકેશજી, આપે જે વાત કરી છે એ પણ સાચી છે, કારણ કે મોટા વર્ગને આ બંધારણના નિયમોથી ફાયદો તો થઈ જ રહ્યો છે, પરંતુ એ ફાયદો જોયા વિના આ જે વ્યવસાયિકો છે તેમણે તો એટલે સુધીની ચીમકી ઉચ્ચારી છે કે જો આ રીતે ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો તો પછી અમારે તો દારૂ ગાળવાનો વારો આવશે. આ જે વ્યવસાયિકો છે તેમની સાથે વાત કરીને તેમને સમજાવવાનો કોઈ પ્રયાસ થશે? એના માટે અમે આગેવાનો સાથે ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છીએ કે જેટલા પણ લોકોનો આ વિષય આવ્યો છે સામે એમની સાથે બેઠકો કરી અને એમને સમજાવટ કરવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ જાહેર હિતનો આ નિર્ણય લેવાયો છે, આખા સમાજને આનો ફાયદો થાય છે અને ડીજે પ્રથા બંધ કરવાનું એકમાત્ર કારણ એવું નથી કે ખર્ચથી બચી શકાય, પણ એના કારણે ડીજે જ્યારે પ્રસંગોની અંદર ડીજે અથવા ડીજેના પ્રસંગોના કાર્યક્રમો રાખવામાં આવે એના લીધે બધી સાઈડ ઇફેક્ટો બહુ જ છે એની, અને એના કારણે સામાજિક ઘણા બધા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. તો અમે સમાજના આગેવાનો અને બંધારણ સમિતિઓ જે તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ બની છે એમની સાથે બેઠકો કરી અને આવા જે સાઉન્ડ સાથે જોડાયેલા વ્યવસાયિકો છે એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરીશું અને આવનારા સમયમાં એનો સમાજને કેટલો મોટો ફાયદો થવાનો છે, એનું પરિણામ શું મળવાનું છે એ વાતને અમે એમની સામે મૂકીશું અને એમના જોડે બેઠક કરી અને આનું સુખદ સમાધાન થાય એવો રસ્તો અમે સામાજિક આગેવાનો દ્વારા કરીશું. બિલકુલ, અમે પણ એવી આશા તો રાખીએ છીએ કે સુખદ સમાધાન થાય, પરંતુ અહીં એક સવાલ એટલા માટે પણ છે કારણ કે જે રીતે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ડીજેના વ્યવસાયિકોને આજીવિકા નથી મળતી તો તેમણે દારૂ ગાળવાનો વારો આવશે, દારૂ ગાળશે તેવું કહી રહ્યા છે. તો ક્યાંક એવું તો નથી ને કે એ લોકો પણ કાન દબાવીને પ્રેશર લાવવા માટેનો આ પ્રયાસ કરી રહ્યા છે? આવી વાત બેન અમારા ધ્યાનમાં હજી સુધી કોઈ આવી નથી, પણ કદાચ એમણે કોઈ જગ્યાએ આ ચર્ચા કરી હશે તો એનો પોઝિટિવ કઈ રીતે લઈ શકાય એ તરફ અમે આગળ વધીશું. આમાં સાઉન્ડ સિસ્ટમ કોઈ જગ્યાએ બંધ કરી નથી, માત્ર પ્રસંગોની અંદર ડીજે જે વરઘોડા અને લગ્નની અંદર ડીજે રાખવામાં આવતા હતા આ બે પૂરતો જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાકીના જે સાઉન્ડ વ્યવસાયિકો છે એમને ધાર્મિક પ્રસંગો હોય, પ્રતિષ્ઠાઓ હોય, બીજા અન્ય સામાજિક પ્રસંગો હોય અથવા જે તે ચૂંટણી સમયે એમને સાઉન્ડ સિસ્ટમો લાગતા હોય, સભાઓમાં લાગતા હોય એના ઉપર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. તો આવી કોઈ વાત બનશે નહીં, કારણ કે ડીજે સાથે જોડાયેલા લોકોને બિલકુલ એમનો વ્યવસાય બંધ કરવાનો કોઈ પ્રયત્ન નથી. માત્ર ને માત્ર લગ્નની અંદર ડીજે પ્રથા છે એ બંધ કરવાની અહીંયા બંધારણની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે આવો કોઈ પ્રશ્ન બેન બનશે નહીં અને ભવિષ્યમાં જે તે નાના મોટા જે આવા વિષયો આવ્યા છે અને અમે કઈ રીતે સુખદ સમાધાન તરીકે સોર્ટ આઉટ કરી શકીએ એના માટે બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો સાથે અને બંધારણ સમિતિ સાથે અમે બેઠક કરીશું અને આનું ભવિષ્યમાં કોઈ નવો વિષય ના બને એના માટેનો પ્રયત્ન કરીશું. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને આ સ્પષ્ટીકરણ પણ આપ્યું છે આપે એ માટે પણ આભાર. જે વ્યવસાયિકો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેમણે પણ આ સમજવાની વાત છે કે તેમના વ્યવસાય પર કોઈ ગાજ નથી પડી, કારણ કે અન્ય પ્રસંગો માટે તો ડીજેને પ્રતિબંધ નથી જ મૂકવામાં આવ્યો.